બુદ્ધિને અને સંપને વેર છે. બુદ્ધિ અને સંપને વેર છે. હા, કે બધા બુદ્ધિશાળી ભેગા થાય ને એટલે દરેકનો અભિપ્રાય સાચો હોય, કોઈ ખોટા હોય એવું નહીં કે આ બધા વડીલો વધારે હશે છે કે બધા બુદ્ધિશાળી ભેગા થાય કોઈ કાર્ય કરવા માટે એટલે દરેક પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે અને બુદ્ધિશાળીનો અભિપ્રાય સાચો હોય. એક વસ્તુનું મૂલ્યાંકન એક આ એંગલ થી કરે, એક આ એંગલ થી કરે, એક આ એંગલ થી કરે. દરેક વ્યક્તિ સાચી હોય એટલે પછી એમ થાય કે હું સાચો જ છું તો પછી હું સરેન્ડર કેવી રીતે થયું? આમ બરોબર મન સ્થાન ઉપર વાત આવે છે. બસ તો હું સાચો છું તો સરેન્ડર કેવી રીતે થયું? એટલે અખંડ સમાજ ના ઉભો થાય. સાચા હોઈએ પણ સંગઠન ભાવ રાખવા માટે, સાચા હોઈએ પણ વડીલોની મર્યાદા રાખવા માટે, સાચા હોઈએ પણ સમાજના વિકાસ માટે એકવાર સમાજ દ્વારા નિયુક્ત થયેલી અથવા ઇલેક્ટ થયેલી જે વડીલ હોય કે કમિટી હોય એને એકવાર નમી પણ દેવું, ઝૂકી પણ જવું અને સાથે રહીને કામકાજ કરવા પડે તો પ્રગતિ થશે. If everybody starts feeling that I am right, the group never progresses. ડેમોક્રેસી છે, દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની ઈચ્છા પણ હોય અને હક પણ છે. જ્યારે તમારા સમાજના કોઈ વિકાસ કે કાર્ય માટે તમે સાથે બેસો ત્યારે દરેકે પોતાનો અભિપ્રાય ચોક્કસ વ્યક્ત કરવો. એ અભિપ્રાય સાચો, સારો અને શ્રેષ્ઠ છે એની માટે પ્રતિપાદન માટે પોતાના વિચારો પણ રજૂ કરવાની ના નથી. પણ પછી જે ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ કમિટી હોય એમાં જે મુખ્ય પ્રમુખ કે ચેરમેન હોય, કારણ કે ક્યાંક તો નિર્ણય ઉપર આવવું પડે ને, તો પછી એને સોંપી દેવાનું. ભાઈ 3-4 પ્રકાર આપણે નક્કી કરીએ છીએ, એમાંથી એક પ્રકાર કમિટી ફાઇનલ જે કરે, અને કમિટીમાં પણ કદાચ અભિપ્રાય જુદા પડતા હોય તો ફાઇનલ પ્રમુખને ઓથોરિટી આપીને આગળ ચલાવવાનું, તો આગળ ચાલશે. એ તો બધા પ્રોજેક્ટ ઉભા રહેશે. હા કે ના? બીજી એક વાત પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ શીખવાડતા બીએપીએસ સંસ્થામાં, કે આપણો અભિપ્રાય વ્યક્ત કરી દેવો, પછી સર્વાનુમતે અથવા તો મુખ્ય નિર્ણાયક વ્યક્તિ નક્કી કરે કામ કરવું, પછી એ જે નક્કી થાય એના કરતા આપણો અભિપ્રાય જુદો હતો તો પણ પૂર્ણ સહકારથી ભળવું એ આપણી જવાબદારીમાં આવે છે. તો અખંડ સમાજ રહે. એનાથી એક આગળ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે કાર્ય માટે ચર્ચા પછી, જુદા જુદા અભિપ્રાયો પછી પ્રમુખ અથવા તો કમિટી એક અભિપ્રાય પર આવે, એ પ્રમાણે કામ શરૂ કરે અને કદાચ એ કામમાં વિઘ્ન આવે અને પછી નિષ્ફળતા આવે ત્યારે આપણે પણ એ કમિટીના એક સભ્ય હોય અથવા સમાજના એ સભ્યોની ચર્ચામાં આપણે બેઠા હતા, જે તે સમયનો આપણો અભિપ્રાય નક્કી થયો કદાચ જુદો અભિપ્રાય પડતો હતો, તો બીજો અભિપ્રાય નક્કી થયો હોય ને નિષ્ફળ થાય ત્યારે સમાજને કહેતા ના ફરવું કે મેં તો કીધેલું, તમે લોકો આ રહેવા દો, મેં પહેલા જ કીધેલું, એ પહેલા જ કીધું તું, બીજા કોઈ કીધું જ નહોતું. મેં પહેલા જ કીધેલું કે તમે લોકો આમ ના કરો, પણ હવે આ બધા બુદ્ધિ વગરના ભેગા થયા છે, કોઈને કઈ અનુભવ નથી, કોઈની સલાહ લેતા નથી, એમને બધું સમાજનું કર્યા કરે છે. જો આ ખોટું થયું એ પણ ન બોલવું. કેમ? સમાજના વ્યક્તિ તરીકે તારો અધિકાર છે વ્યક્ત થવાનો, પણ અત્યારે હવે આ 2 વર્ષ માટે આ કમિટી છે અને એ લોકો એક નિર્ણય લીધો છે, પૂર્ણ રીતે સહકાર આપવો અને નિષ્ફળતા આવે ત્યારે સફળતામાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરો, અને ના થઈ શકે તો ચૂપ રહીને ઘરમાં શાંતિથી બેસવું, પણ સમાજે કરેલા નિર્ણય સામે બોલવું નહીં. આ બીએપીએસ નો સિદ્ધાંત હું તમને કહું છું. વન ઓફ ધી ફાઉન્ડેશન પિલર્સ ઓફ બીએપીએસ, બીએપીએસ સંસ્થાનો મૂળભૂત સિદ્ધાંતમાંનો એક આ સિદ્ધાંત છે. તો ટીકામાં કોઈ દિવસ પડવું નહીં, તો અખંડ સમાજ ઉભો નહીં થાય. જેને અમારા સંપ્રદાયમાં બીએપીએસ સંસ્થામાં અભાવ અવગુણની વાત કહે છે, કે કોઈના પ્રત્યે અભાવની અવગુણ નહીં, એ સારા છે, આપણે સારા છીએ, બધા પોતપોતાની રીતે કાર્ય કરે છે, અને જયારે સાથે મળીને કામ કરવાનું હોય ત્યારે એક પ્લેટફોર્મ પર આવી અને કામ કરી લેવાનું. એટલે
આવી થોડીક સ્પષ્ટતા, જો કે આપણને બધાને છે જ, પણ એ રીતે વર્તવામાં થોડીક ખામી રહી જાય છે. આ વાત મેં કરી એ તમને નથી ખબર એવું ને, યુ ન્યુ ઇટ, ખબર તો હતી જ, પણ the biggest, the heaviest alphabet is I. કેપિટલ આઈ ની તાકાત કેવી કે નીચેની પાસે પ્લેટફોર્મ બહુ મોટું છે, પહોળું બેઝ, એટલે નીચેથી હલે એવો નથી, અને ઉપર એની પાસે રૂફ બહુ મોટું છે. આઈ તમે લખો ને, નીચે પ્લેટફોર્મ એ મોટું, ઉપર રૂફ, એટલે ઉપરથી પણ કોઈ તોડી શકે એમ નથી, બહુ પ્રોટેક્ટેડ હોય છે આઈ. અને એ આઈ આપણને એટલો બધો ગમે છે એટલે આપણે છોડી નથી શકતા. અખંડ સમાજ માટે સંપની ભાવના રાખવી, એ સંપમાં થોડોક આય ઓછો કરવો તો આપણને બહુ આનંદ આવશે. વ્યક્તિઓ સાથે સમાજમાં કામ કરતા નાની મોટી સેવા ભાવના હોય. એટલે પહેલી અગત્યની વાત અખંડ સમાજ માટે આ સંપની સમજવાની. અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જ્હોન એફ કેનેડી. એ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા અને ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ સ્પીચ પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર એમને આપી. બહુ જ એક અદ્ભુત વાક્ય સંપ સંબંધીએ બોલેલા, જે વિશ્વ પ્રસિદ્ધ થયું. અને અખંડ સમાજ કેવી રીતે રહે એની માટે આ બહુ જ અગત્યનું અર્થપૂર્ણ એ આ વિધાન છે. જ્હોન એફ કેનેડી બોલેલા કે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ. કે તમે સંગઠન ભાવથી સાથે રહેશો તો ગમે તેવા વિઘ્નોની વચ્ચે તમે સ્થિર રહી શકશો. યુનાઇટેડ વી સ્ટેન્ડ એટલે ખાલી ઉભા રહેવાની વાત નથી, પણ વિઘ્નોની વચ્ચે સ્થિરતા, એનો અર્થ છે. એન્ડ ડિવાઇડેડ વી ફોલ. જો વિભાજિત થઈ જશો, આમ પાછા સમાજમાં એક ભેગા હોય, જમવા કરવા, કાર્યક્રમમાં, ગરબામાં, બીજે ત્રીજે જે કઈ આયોજનો થતા હોય એમાં સાથે હોય, ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધે સાથે હોય, પણ પાછા અંદરથી એના મન મળેલા ના હોય, એટલે ડિવાઇડેડ જ કહેવાય. એ ડિવાઇડેડ વી ફોલ. જો ડિવાઇડેડ હશો એટલે કે વિભાજિત હશો તો દરેક વારાફરતી પડશો. એની માટે અમારા આદિગુરુ ગુણાતીયાન સ્વામી એક બહુ સરસ પ્રસંગ કહેતા, જે ભગવાન સ્વામિનારાયણ કાયમ સભામાં કહેતા. એટલે અમારા સંપ્રદાયમાં વખતથી આ સંપની ભાવના એ બહુ જ દ્રઢ કરાવવામાં આવી છે. અને જયારે બીએપીએસ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ 2007 ઉજવાયો, 100 વર્ષ અમારી સંસ્થાને પૂરા થયા, ત્યારે એ 5 દિવસના ઉત્સવમાં 5 દિવસના જુદા જુદા થીમ હતા. એમાં એક દિવસનો થીમ હતો સંપ દિન. કારણ કે અમારા 5 મુખ્ય સિદ્ધાંતમાંનો એક સિદ્ધાંત છે. તો ભગવાન સ્વામિનારાયણ એક સરસ દ્રષ્ટાંત આપતા કે એકવાર રાજા હતા, વૃદ્ધ થયા, કંઈક બીમારી આવી હશે, અને એમને ખ્યાલ આવ્યો કે કદાચ મારો દેહ રહે નહીં ને કદાચ મારું મૃત્યુ આવી જાય. એટલે એમના બધા કાઉન્સિલર્સ એમને ભેગા કર્યા, જે એમની કેબિનેટ હોય એમને બધાને ભેગા કર્યા, અને એમને બધાને એક સરસ ઉદ્દેશ આપવો હતો. એમને બધા ભેગા થયા એટલે એમને વજીરને પૂછ્યું, બધા આવી ગયા? તો કે આવી ગયા. એટલે પછી તે જમાનામાં રાજાઓ તીર કામઠાથી લડતા, એટલે એક તીરનું ભાથું એ રાજાએ મંગાવ્યું. પછી જે સૌથી તાકાતવાન હતા રાજ્યમાં, સૌથી બળ્યો એટલે ફિઝિકલ એકદમ સ્ટ્રોંગ, એવાને પણ 2-4 હાજર રાખેલા. એ બંને 2-4 આગળ બોલાવ્યા, અને રાજાએ કહ્યું કે આ તીરનો આખો ભાથો છે ને તમે આમ બેન્ડ કરીને તોડી નાખો, એટલે કે આમ વાળીને તોડી નાખો. રાજાનો આદેશ હતો એટલે પ્રયત્ન કર્યો, પણ આખો આમ તીરનો ભાથો હોય એટલે અંદર લગભગ 25-50 તીર હોય, અને એ રીતે બાંધેલા હતા કે પકડ તમે લઈ શકો, એટલે આમ પકડ લે, પણ આમ 25-50 તીર હોય ને આમ તોડવા એ અઘરું પડે. એટલે હાલથી ના થયું, બેસી ગયા. પછી રાજા એમાંથી એક તીર છૂટું કર્યું, અને તે જમાનાની ભાષામાં અમારા ગુણાતીયાન સાહેબ લખ્યું કે સભામાં જે ફોસીમાં ફોસી બેઠેલો, એટલે કે સૌ પાતળો હોય,
નિર્બળ જેવો હોય, ફિઝિકલી વીક હોય, એવાને આગળ બોલાય અને કે આ તીર આમ બેન્ડ કરીને તોડતો, એ પેલા તમે તીર બેન્ડ કરીને તોડી નાખે. પછી બેસાડે. બધાને થયું કે આ રાજાએ શું ક્રિયા કરીને શું ઉપદેશ આપવો છે. પછી એ રાજા બોલ્યા. બહુ સુંદર ઉપદેશ આપણને અખંડ સમાજ કેવી રીતે રહે, સંપ કેવી રીતે રહે, ઉપદેશ આપ્યો. રાજાએ કહ્યું કે જો તમે બધા આ તીરના બાથાની જેમ સાથે સંપીને રહેશો તો ગમે તેવી મોટી શક્તિ હશે તમને તોડી નહીં શકે. પણ જો તમે વિખવાદથી છૂટા પડ્યા તો સામાન્ય વિઘ્ન પણ તમને તોડી નાખશે અને એક એકને વીણી વીણીને તોડી નાખશે. એટલે સંગઠન ભાવ તમે રાખજો. આપણા શ્રીમદ ભાગવતમાં પણ કળિયુગમાં સંઘ શક્તિને બહુ મોટી શક્તિ કીધી છે. અને ભગવાન બુદ્ધ પણ એ સંઘ શક્તિને બહુ જ મોટી શક્તિ ગણતા. સંગમ શરણમ ગચ્છામી એ પોતાનો એક સિદ્ધાંત હતો. તો જો સંઘ શક્તિ ઉપર, સંપ ઉપર દરેક વિચારકોએ, કેનેડી હોય કે ભગવાન બુદ્ધ હોય, પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન સ્વામિનારાયણ છે, એ બધાએ આવા વિચારશીલ, બુદ્ધિશાળી અને આવા દિવ્ય મહાન પુરુષોએ ખૂબ ભાર આપ્યો છે.